देवी सरस्वती भगवती हमको वर देना, की बांसुरी ने देवी श्रद्धा का स्वर भर देना, सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता दे। આજે વીર સંવત 2534 ભાદરવા વર્ષ 7મ રવિવાર તારીખ 21મી સપ્ટેમ્બર 2008 આજે 99માં સમૂહ સામાયિકમાં આપણે પ્રવેશ કરીએ છીએ અને સામાયિકના સૂત્રોના રહસ્યો ઉપર આજે આપણો 6ઠ્ઠો સ્વાધ્યાય છે. હમણાં જ પર્યુષણ પર્વ પૂરા થયા, એ પછીનો આપણું આ પહેલું સામાયિક છે. તો આ પળે આપણે સમૂહમાં ભેગા થયા છીએ અને મારી ફરજ છે કે આપ સૌનું મારાથી કંઈ પણ ગત વર્ષ દરમિયાન દુઃખ થયું હોય, કંઈ ખોટું કહેવાઈ ગયું હોય અથવા જાણતા અજાણતા કંઈ પણ દુઃખ થયું હોય તો ત્રિવેદી ભિક્ષામી. સકળ સંઘના આશીર્વાદથી અને શુભેચ્છાઓ લઈ અને આ વર્ષે બેલ્જિયમમાં એન્ટવર્પની અંદર પર્યુષણ કરવાની મને તક પ્રાપ્ત થઈ. ખૂબ જ ઉલ્લાસપૂર્વક, આનંદપૂર્વક અને ઉમળકાપૂર્વક આ વર્ષના પર્યુષણ ત્યાં ઉજવાયા. 2-3 વાતો તમારી જોડે હું શેર કરવા માંગુ છું. ઘણી બધી વાતો થાય એટલી ઓછી છે, પણ મુખ્ય 2-3 વાતો ખૂબ જ નોંધનીય છે, એ તમારી સાથે હું શેર કરવા માંગુ છું. ત્યાર પછી આપણે સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. યુરોપની અંદર બેલ્જિયમ એટલે એક મુંબઈ જેટલો ભાગ કહી શકાય, નાનું છે, અને એમાં પણ એન્ટવર્પ એનાથી નાનું છે. લગભગ 10 લાખની વસ્તી હશે. 350 જૈન ફેમિલી, બધા જ લગભગ હીરાના વેપારી, હીરાના બજારમાં છે. આ વર્ષે એમની ઈચ્છા હતી કે દેરાસર ચાલુ થઈ જાય, પરંતુ દેરાસર આ વર્ષે થયું નથી. તમને આશ્ચર્ય થશે, 1993માં એમનું ભૂમિપૂજન વગેરે થયું હતું અને શિલાન્યાસ પછી બાંધકામ તરત શરૂ કર્યું. એ વાતને 15 વર્ષ થયા, હજુ કામ ચાલે છે, હજુ દેરાસર પૂર્ણ થયું નથી. અને એમની ઈચ્છા છે કે 2009માં પ્રતિષ્ઠા થઈ શકશે એવી શક્યતા છે. દેરાસર એટલું સુંદર છે, લગભગ 80-85% કામકાજ તો થઈ ગયું છે કે તમે જો અંદર જાઓ તો એકવાર રાણકપુરની યાદ આવે. એટલા સુંદર કોતરણી કામવાળા સ્તંભો બનાવ્યા છે. શિખર તો અદભુત છે, 3 શિખર બનાવ્યા છે. ભારતની પરંપરાનું જે શિખર હોય એવું સુંદર શિખર બનાવ્યું છે. એ લોકોનો હોલ પણ જબરજસ્ત મોટો છે, લગભગ 1000-1200 માણસ આરામથી બેસી શકે. વચ્ચે મોટું શેન્ડલિયર મૂકવાના છે, નીચે આખું મ્યુઝિયમ બનાવવાના છે. એમાં જો વિચાર કરે છે કે શું મૂકવું, એ કદાચ ભગવાન મહાવીરના 27 ભવના ચિત્રપટો પણ મૂકી શકે. અને કેરટેકર એપાર્ટમેન્ટ પણ નીચે છે, સુંદર કિચન વગેરે છે. બધું જ આપણે જે પ્રમાણે કરવા માંગીએ છીએ એ રીતે જ છે. દેરાસર પ્રમાણમાં નાનું છે પણ ખૂબ સુંદર છે. એ લોકોમાં ત્યાં દેરાસરમાં પણ આપણી જેમ 5 અંજન શલાકાવાળા પ્રતિમા મૂકવાના છે. એમાં મૂળ નાયક છે શંખેશ્વર પાર્શનાથ. એ 5 પ્રતિમાજીના અંજન શલાકા ગયા વર્ષે વિજાપુરમાંથી હતી, સુબોધ સાગર મહારાજ સાહેબના આશ્રયની નિશ્રામાં સુંદર રીતે અંજન શલાકા થઈ. 1 વર્ષ 5 ભગવાનને ત્યાં રાખ્યા. એમની ઈચ્છા હતી કદાચ આ વર્ષે પ્રતિષ્ઠા થઈ જાય. પ્રતિષ્ઠા થઈ શકી નથી, પણ સંઘની ઈચ્છા એવી પ્રબળ હતી કે આ વર્ષે 5 ભગવાનને અહીંયા લાવવામાં આવે. તો 5 ભગવાનને નગર પ્રવેશ થયો અને અનાયાસે મારા પર્યુષણ પણ ત્યાં હતા. એટલે મને કહેવામાં આવ્યું કે તમે 2-3 દિવસ વહેલા આવજો, ભગવાનનો વરઘોડો વાંચતે ગાજતે એમને નગરમાં ફેરવવાના છે. કલ્પનામાં નહીં આવે એ 5 ભગવાન માટે 5 સુંદર
કાર્ટ ગણો, ઘોડાગાડી ગણો કે આપણી ભાષામાં બગી ગણો, 2 ઘોડાવાળી બગી, 5 બગી સુંદર તૈયાર થયેલી હતી. એ પછી એક પદ્માવતી દેવી છે અને ઘંટાકર્ણ મહાવીર અને ધાતુની 2 પ્રતિમાઓ છે, બીજી 2 બગી, 7 બગી શણગારેલી હતી. બગીના ચાલકો જે યુરોપિયન હતા એ બધાને આપણો ભારતીય ડ્રેસ આપવામાં આવેલો હતો, પંજાબ કુર્તા પંજાબા અને માથે સાફો. એ લોકોને, અને ઘોડા તમે જોયા હોય તો એટલા મજબૂત ને સુંદર ઘોડા, એ રીતે આખી બગી શણગારેલી હતી. યુરોપમાં જનરલી ક્લાઉડી વેધર હોય છે, પણ એ દિવસે તમે જુઓ તો બ્રાઇટ અને સની, લોકોનો ઉત્સાહ ઉમળતો કોઈ જુદો જ હતો. વાંચતે ગાજતે 2 કલાક સુધી આખા નગરમાં એ પરમિશન પહેલેથી લીધેલી હતી અને બગી આખી વરઘોડો રથયાત્રા નીકળી. આનંદ અને આશ્ચર્યની વાત એ છે કે મૂળ નાયક જે લોકોએ એના ભરાવાના ચડાવવા બોલેલા હતા એ બધાને ત્યાં બેસાડવામાં આવ્યા, એમની પાસે ભગવાન મૂકવામાં આવ્યા. અને મૂળ નાયક જે શંખેશ્વર પર 51 ઇંચ ઊંચા છે, એમનું વજન તમે કલ્પી શકો છો કેટલું હશે. ક્રેઇનમાં ઉચકી અને દરેક ભગવાનને મૂકવામાં આવેલા હતા. એ ભગવાનની સાથે સાથે બીજા કુટુંબના અમુક 5-7 સભ્યો, આ બધાનું વજન સાથે એ 2 ઘોડા એ બગીને લઈ જતા હતા. ખાલી 2 બ્લોક ચાલ્યા પછી એ બંને ઘોડાઓને છૂટા કરી દેવામાં આવ્યા. અને સકળ સંઘ, જે લોકોએ પૂજાના કપડામાં આવેલા હતા, પહેલેથી એનાઉન્સ કરેલું હતું, એ લોકો એ 2 ધૂસરી અને આડી આમ ખેંચવા માટેની કાર્ડની જગ્યા હતી, સંઘ પોતે આ વજન સાથે બગીને ચલાવ અને વારા પરથી જેમ થાકે પ્રમાણે બધા લોકો જોડાતા હતા અને આખો સંઘ એ રીતે નીકળ્યો. વાજતે ગાતે નાચ ગાન તમે જો તો ઉલ્લાસ અને ઉમળકો કોઈ જુદો જ હતો. પરંતુ 5 ભગવાનને દેરાસરની સામે એક ક્લબ હાઉસ જેવું છે, ત્યાં બેઠક કરવામાં આવ્યું, પબાસન બનાવવામાં આવ્યું, દેરાસર જેવું થોડું ડેકોરેશન કરવામાં આવ્યું અને ત્યાં આગળ 5 ભગવાનને રાખવામાં આવ્યા, બિરાજમાન કરવામાં આવ્યા. એ દિવસે રાત્રે એ મૂકવામાં આવ્યા, એ પહેલા રાત્રે આરતી થઈ, પહેલી આરતી. અને કલ્પનામાં નહીં આવે, આશુતોષ વ્યાસ કરીને એક મંડળી છે, અમદાવાદમાં બહુ પ્રખ્યાત છે, ગુજરાતની અંદર. એ મંડળી ત્યાં આગળ આવેલી, એ લોકોએ આરતી ચલાવી. આરતી જ્યારે કરી, ખાલી જય જય આરતી આદિ જીણંદા, અડધો કલાક ચાલી આરતી. જુદા જુદી રાગની અંદર, ભૈરવી રાગ ને જુદા જુદા રાગની અંદર આખી આરતી ચલાવેલી હતી. સદભાગ્ય આરતીનો લાભ પણ મને મળ્યો પહેલા જ દિવસે. અને એ પછી બીજા બધા તપસ્વીઓ ઘણા જોડાયા. તપસ્વીની વાત કરીએ તો એ લોકોમાં આ વર્ષે એક રેકોર્ડ થયો. દર વર્ષે લગભગ 50 જેટલી અઠ્ઠાઈ થાય છે. આ વર્ષે 72, 72 અઠ્ઠાઈ, 8 અથવા વધારે ઉપવાસ, 9, 11, 16, 72 હતા. દરરોજ એ લોકોને જે તપસ્વીઓનું તો બહુમાન થતું, પણ એક દિવસ એવો રાખવામાં આવેલો કે સવારના, જ્યારે માનું છું સાંજનો ટાઈમ હતો, એ લોકોને તપસ્વીઓને બધાને બેસાડીને સમૂહ સાતા પૂછવાનો કાર્યક્રમ હતો. 72 ને ખુરશીમાં બેસાડી અને આખો સકળ સંઘ સાતા પૂછતો જાય. બહુ સુંદર આયોજન હતું. એ લોકોના સુપન ઉતારવામાં કોઈ ઘી બોલી હતી નહીં અને તપસ્વીઓને એનો લાભ મળતો. એટલે એ રીતે પણ બહુ સુંદર આયોજન થઈ ગયું. અને 5 પ્રતિમાજીઓને પછી જ્યારે બેસાડવામાં આવે પછી દરરોજ અમને અષ્ટપ્રકારી પૂજાનો પણ લાભ મળતો. ઓબ્વિયસલી પહેલી વાર ભગવાન આવ્યા એટલે લોકોનો ઉત્સાહ પણ કોઈ જબરજસ્ત હતો. પ્રવચનમાં દરરોજ લગભગ 450, 500 માણસો દરરોજ હાજર રહેતા હતા. અને સંવત્સરીના દિવસે, મહાવીર જયંતિના દિવસે લગભગ 1100-1200 માણસો. એટલો સંઘ અને ખૂબ ઉત્સાહ એ લોકોનો હતો. અને વધારે આશ્ચર્યકરી વાત મારે તમારી જોડે એ શેર કરવી છે કે દરરોજ પ્રતિક્રમણમાં 200-250 માણસ દરરોજ આવતા હતા. 14 અને 14ના પ્રતિક્રમણમાં તો લગભગ હોય 600-700, સંવત્સરીમાં 1000 માણસો. એ પ્રતિક્રમણ લાભનો ભણાવવાનો લાભ 8 દિવસ મને મળ્યો, પણ ત્રીજા દિવસે મને જાણવા મળ્યું જ્યારે 14નું પ્રતિક્રમણ આવ્યું. એક 9 વર્ષનો બાળક અને એનો નાનો ભાઈ, નાનો 5 વર્ષનો, એ મારી સાથે જે ભાઈ બેઠેલા હતા, સામાન્ય રીતે જ પ્રતિક્રમણ કરાવતા, મને કે તમે આ વખતે કરાવજો. એમણે મને સૂચના આપી કે આને કંઈક એકાદ તમે કદાચ અજીત શાંતિ આ બોલશે અને સકલા પણ બોલશે. હું 2 ઘડી વિચારવા પડ્યો. મેં કીધું કે આ ચોપડી રાખ તું વાંચવા માટે. મને કે એને વાંચવાની જરૂર નથી. સકલા અર્થનું સ્તવન કડકડાટ બોલ્યો 9 વર્ષનો બાળક, અને આખી અજીત શાંતિ બોલ્યો કે હું તો સ્તબ્ધ થઈ ગયો. એ મારા જીવનમાં 9 વર્ષના બાળક પાસેથી આટલા શુદ્ધ ઉચ્ચારો મેં ક્યારેય સાંભળ્યા નથી. એમ કહું તો અતિશયોક્તિ ભર્યું નથી.
એટલા શુદ્ધ ઉચ્ચારે, એક એક શબ્દ તમે જુઓ ચોપડીમાં, એક એક શબ્દ છૂટા પાડીને એટલા સુંદર રીતે અજીત શાંતિએ બોલ્યો છે. અને મને કહેવામાં આવ્યું કે ગયા વર્ષે આ છોકરો જોયા વગર 124 અતિચાર બોલ્યો હતો. વિચાર કરો તમે, આ જ્ઞાનનો કેવો ક્ષયોક્ષમ હશે. એ પછી મેં છોકરાને પૂછ્યું, મેં કીધું તું આ બધું તું પ્રતિક્રમણ ભણાવી શકે છે? મને કે હા. બીજે દિવસે મેં એને પ્રતિક્રમણ ભણાવ્યું, આખું પ્રતિક્રમણ એને ભણાવ્યું. આગળ જતા મેં એને પૂછ્યું, એના પેરેન્ટ્સને પૂછ્યું, એ પણ પાછળ બેઠેલા હતા. મેં કીધું કે આ લોકોને, એટલે મને કે અમને નવસ્મરણ આવડે છે, ભક્તામર કડકડાટ, કલ્યાણ મંદિર કડકડાટ, મને કલ્યાણ મંદિર નથી આવડતું. વિચાર કરો આ ક્યાંથી બન્યું. એ પછી તો દરરોજ બીજાને ઘરે જવાનું થતું હતું. આ છોકરાને ત્યાં એક વખત એના પેરેન્ટ્સે કહ્યું તમે આવો. રાતના 11 વાગે અમે પહોંચ્યા એના ઘરે, ને મેં એના પેરેન્ટ્સને પૂછ્યું, મેં કીધું તમે મને આનું રહસ્ય કહો. આ બે છોકરાઓ એટલું સુંદર બોલી શકે છે, અદ્ભુત વાત છે. એટલે પછી એમણે મને કીધું કે આ તો કોઈ ગયા ભવનું કે આગળના ભવનું કોઈ જ્ઞાનાવલી કર્મનો ક્ષયોક્ષમ હશે. નહીં તો હું તો માનું જ છું એ વાત, પણ એથી વિશેષ કઈ વિશેષતા છે? તો કે એ છોકરાની માસીએ જે દિવસે દીક્ષા લીધી એ જ દિવસે આ બાળકનો જન્મ થયો, એ જ દિવસે. અને આ બાળક જ્યારે પ્રેગ્નન્ટ એના મધરના, ત્યારે એની મધર પણ એને સંભળાવતી હતી. માસી પાસે જાય અને સંભળાવે, અને આ બાળક ત્યાં સાંભળતો હતો ગર્ભની અંદર. અને કહે છે એની મધર એને મને કહ્યું, મને કહે છે એ પછી નવસ્મરણ વગેરે કે જ્યારે એને સ્કૂલમાં મૂકવા જવું 1 કલાકનો રસ્તો હતો, સ્પેશિયલ સ્કૂલમાં એને દાખલ કર્યો હતો. તો 1 કલાકના રસ્તામાં હું ભક્તામાં એને બોલું, સંભળાવું, એક જ વાર બોલે એને યાદ રહી જાય. એ છોકરાને લખતા વાંચતા નહોતું આવડતું. વિચારો તમે, જ્યારે 7 વર્ષનો શીખ્યો હોય ત્યારે એને લખતા વાંચતા નહોતું આવડતું. એક વાર સાંભળે આખું ભક્તામણ કડકડાટ, એક વાર સાંભળે કલ્યાણ મંદિર કડકડાટ. કળિયુગની અંદર હું જાણું છું, ગયા છે આપણે ત્યાં પણ હર્ષ છે, આ બધા છોકરાઓ બોલે છે, બહુ આનંદની વાત છે. નાના બાળકોનો આટલો જ્ઞાનનો ક્ષયોક્ષમ છે, ખૂબ જ આનંદની વાત છે. અને અહીંયા આગળ છે આપણે ત્યાં પણ જ્ઞાનનો આટલો ક્ષયોક્ષમ મેં ક્યારેય જોયો નથી. સાંભળ્યું છે આપણે વજ્રસ્વામીને જ્યારે ગર્ભમાં હતા ત્યારે બધું સાંભળતા હતા, પણ આને જ્યારે હું જોયું અને જીવતો જાગતો એક્ઝામ્પલ, મારા તો રૂવાડા ખડા થઈ ગયા. અદભુત છે, ધન્યવાદ છે આ સંઘ. અને પછી એનું બહુમાન કર્યું ઓબ્વિયસલી, અને સંઘ પણ ખૂબ ખુશ થઈ ગયો કે ના ખરેખર આટલું બધું સુંદર એ કરે છે. આ 2-3 વાતો મારે તમારી જોડે શેર કરવી હતી. અને એ સિવાય બીજી કોઈ ખાસ ઘટના છે એની બીજી નાની બધી મોટી વાતો ઘણી બધી બની હોય, પણ આ 2 મુખ્ય વાતો મારે તમારી જોડે શેર કરવી હતી. શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન એ તમે જોયા હો તો અદ્ભુત પ્રતિમા છે. એકદમ હસતા છે. હસતા તો કેવા હસતા કે તમે જો આમ શોકજનક સમાચાર આવ્યા હોય ને આપણે દુઃખી થઈને ગયા હોય તો આપણને હસવું આવે એમને જોઈને. એટલે સ્મિત આવે, હસવું એટલે એટલા પ્રસન્ન થઈ જાય એવા છે. અને હીરાની સુંદર 2 આંખો મળેલી છે એમની, અદ્ભુત લાગે છે. તમને ખાસ આગ્રહ કરીને કહું છું, જ્યારે પણ યુરોપ જવાનું થાય અને તમે જો બ્રસેલ્સ વગેરે જાઓ તો 1 દિવસ આને માટે ફાળો છો, એન્ટવર્પના દેરાસરમાં. હજુ તો વાર છે, પ્રતિષ્ઠા આવતી સાલ થશે, એ પછી 2010માં અપ ટુ ડેટ દેરાસર થઈ જશે. ખૂબ છે એ લોકોની ધીરજ. અને આટલા વર્ષો કેમ લાગ્યા હવે એ વાતો અત્યારે કરો, એ અમે કમિટી આગળ વાત કરશું. પણ ધીરજ છે, સંઘની પણ ધીરજ છે. અને એ લોકોના ઘણા બધા પ્રોબ્લેમ્સ, પથ્થરની વાતને લગતા ઘણા પ્રોબ્લેમ્સ આવ્યા છે. અને એ પ્રોબ્લેમમાંથી અમને પણ ઘણું શીખવાનું મળ્યું છે. અને આજે પ્રમુખ છે વિજયભાઈ, જે આજે ભારતના ડાયમંડ મર્ચન્ટમાં 1 થી 5માં એમનું નામ છે. એમની સાથે મારે 2 વાર મુલાકાત થઈ એમના ઘરે, અને એમને મને ઘણી બધી માહિતી આપી કે તમે આનાથી ચેતજો, આમ કરજો, તેમ કરજો. એ આપણે બધું કમિટીમાં જોઈશું. પણ આ મુખ્ય વાત મારે તમારી સાથે શેર કરવી હતી. એ બાળકનું નામ પણ છે શાશ્વત, 9 વર્ષનો બાળક. અને એનો નાના ભાઈનું નામ છે સમર્થ. આ ખરેખર સમર્થ છે અને શાશ્વત છે બંને. એ નાનું બાળક 5 વર્ષનું, 5 વર્ષના નાના બાળકને મેં પૂછ્યું તારે કઈ બોલવું છે? કે હું કલ્યાણ કંદમ બોલું. મેં તું બોલ કલ્યાણ કંદમ. કલ્યાણ કંદમ બોલ્યો તો એટલું સુંદર કલ્યાણ કંદમ બોલ્યો છે એ છોકરો. અને 18 પાપસ્થાનક, કાલી ભાષામાં બોલતો હતો, પણ એકદમ સ્પષ્ટ ઉચ્ચારમાં, મેક ફેર નહીં. હું તમને સર્ટિફિકેટ ઉચ્ચારની અંદર તમે કોઈને પૂછજો, એન્ટવર્પમાં તમે જાણતા કોઈને તો ઓળખતા હશો, પૂછજો આ 2 વાત. કલ્યાણ કંદમ અને 18 પાપસ્થાનક આ છોકરો બોલે છે, 5 વર્ષનો બાળક. એના ફોટા છે,
પણ હવે કમભાગ્યે મારું પ્રિન્ટર બરાબર વર્ક ના કર્યું તો હું તમને નેક્સ્ટ ટાઈમ બતાવીશ. એ બંનેના ફોટા પણ મેં લીધેલા છે. હવે મૂળ વાત ઉપર આપણે આવીએ. આપણે જે સામાયિકના સૂત્રો વિશે ચર્ચા કરી રહ્યા છીએ એનું મૂળ ક્યાં છે? એનું મૂળ તો આપણે જાણીએ છીએ કે આપણે, તમે ને હું બધા જ સમયે સમયે કર્મ બંધ કરીએ છીએ. એ વાત તો માનવામાં બરાબર છે. આપણે બધા જ સમયે સમયે, અત્યારે પણ આપણો કર્મ બંધ ચાલુ છે. આપણે શુભ પ્રવૃત્તિમાં છીએ એટલે પુણ્યનો બંધ છે, અશુભ પ્રવૃત્તિ કરતા હોઈએ તો પાપનો બંધ પડે છે. આપણે જો આપણા જીવનને તપાસીએ, હું કે તમે, તો આપણે જીવનમાં પાપનો કર્મ બંધ વધારે કરીએ છીએ કે પુણ્યનો, એ આપણે તપાસવું પડશે. 18 પાપ સ્થાનકો, પુણ્ય બાંધવાના કારણો 9 અને પાપના 18. જો એ લોકોએ કારણ પણ ડબલ કરી નાખ્યા એટલે પાપનો બંધ પણ ડબલ થાય ને, કદાચ વધારે થશે. 5 મહાવ્રતોનો તો નથી આપણી પાસે, અણુવ્રતો પણ આપણે કદાચ નથી રાખી શકતા, પણ ક્રોધ, માન, માયા, રોગ, રાગ, દ્વેષ, રતિ, અરતિ, પરપરિવાર, મિથ્યાત્વ, આ બધા 18 પાપ સ્થાનકોથી આપણો કર્મ બંધ સતત ચાલુ છે. અને આપણે જાણીએ છીએ કે આ કર્મ બંધને મોડો કરવા માટે, તોડવા માટે શું શું કરી શકાય, એને માટે જ્ઞાનીઓએ 3 સુંદર રસ્તા આપણને બતાવ્યા. 3 સુંદર રસ્તા જેમાં આપણે કદાચ થોડા પાછા પડી ગયા છીએ. એ 3 રસ્તા કયા છે? 3 રીતે કર્મબંધ. એક તો ભૂતકાળમાં, જે આપણે જાણતા નથી, અજાણતા ભૂતકાળમાં કર્મબંધ છે. અને મારી તમારી પાસે એવી હજારો સ્ટોરીઝ છે કે આવું નતા માનતા ને આ કેમ બન્યું, આવું ઇનોસન્ટ છે ને આવું કેમ બન્યું. એ ભૂતકાળના કર્મ. અરે ભૂતકાળ, ગયા ભાવની વાત જવા દો, આ ભાવના પણ ગઈકાલે આપણો ભૂતકાળ છે અને વીતેલા વર્ષોનો આપણો ભૂતકાળ છે. એમાં પણ આપણે અજાણતા કર્મ બંધ કર્યો. વર્તમાનમાં આપણો કર્મ બંધ ચાલુ છે. અત્યારે શુભ કર્મ બંધ ચાલુ છે, કોઈ અશુભ કર્મ બંધ પણ ચાલુ હોય. અને ભવિષ્યમાં કર્મ બંધ ઓછો આવે, અટકે, સંપૂર્ણ તો બંધ નહીં થાય. તો એને માટે શું કરવું? તો 6 આવશ્યકોમાં છેલ્લા 3 આવશ્યકો આપણને એટલા સરસ બતાવ્યા છે, જેમાં આપણે થોડુંક આપણે અંદર નિગ્લેક્ટ થઈ કરી રહ્યા છીએ. ભૂતકાળના કર્મ બંધ તોડવા માટે પ્રતિક્રમણ આવશ્યક છે. પ્રતિક્રમણ શા માટે કરીએ છીએ આપણે? એ ભૂતકાળમાં બંધાયેલા કર્મબંધનું તોડવા માટે. નહીં કે આપણે પ્રતિક્રમણ કર્યું એટલે બધું થઈ ગયું. એ તોડવા માટે પ્રતિક્રમણ છે. હવે પ્રતિક્રમણ રોજ કરી શકતા ના હોય એ માની શકાય છે કે આપણો સંસાર એ જાતનો છે, પણ તમે 15 દિવસનું એક 14મું પ્રતિક્રમણ તો કરી શકો. એ પછી 84 પ્રતિક્રમણ તો કરી શકો. અને સંવત્સરનું એક પ્રતિક્રમણ. હવે સંવત્સરનું પ્રતિક્રમણ કરીને આપણે એક ભ્રમમાં રહીએ છીએ કે આખા વર્ષના પાપ ધોવાઈ ગયા. કારણ કે એ પ્રતિક્રમણમાં આપણો એ વ્યવહાર એ પ્રતિક્રમણ જેવો નથી રહેતો, બિન અનુભવના કારણે. સ્વાભાવિક છે. તમે જો વર્ષો સુધી કોઈ વસ્તુ કરી ના હોય ને એકવાર પહેલી વાર કરવા જાઓ તો એમાં ઘણી બધી ભૂલો થવાનો સંભવ છે. પણ છતાં કરીએ છીએ એટલું સારું છે. જો એ કરીએ છીએ, પ્રતિક્રમણ સંવત્સરી માટે આપણને 3 કલાક મળે છે, તો 15 દિવસે એકવાર 14મું પ્રતિક્રમણ માટે આપણને 2 કલાક, પોણા 2 કલાક કેમ ના મળે? અને કદાચ એ ના કરીએ તો વીકેન્ડમાં કોઈક વખતે જ્યારે કોઈ પ્રોગ્રામ ના હોય, પાર્ટી ના હોય, મેરેજ ફંક્શન વગેરે ના હોય, તો એ દિવસે પણ આપણે એક પ્રતિક્રમણ કેમ ના કરીએ? જો એ કરીશું તો આ ભૂતકાળના કર્મની જે આપણે કમ્પ્લેન કરીએ છીએ કે મારા શરીરમાં આ તકલીફો આવી, મારા કુટુંબમાં આ તકલીફો આવી, આ બધું કેમ આવે છે, એ દૂર કરવાના આ ઉપાયો છે. વર્તમાનની વાત પછી કરી. ભવિષ્યમાં જે કર્મો આવવાના છે એને અટકાવવા માટે આપણે શું કરવું? તો એને અટકાવવા માટે આપણા જ્ઞાની પુરુષોએ આપણને સુંદર આપ્યો એક શબ્દ આપ્યો, કાયોત્સર્ગ કરો. માફ કરજો, પચખાણ કરો. પચખાણ એટલે શું? પચખાણ એટલે કોઈ તમારે એકાસણા દિયાસણા ઉપવાસનું પચખાણ લેવાનું નથી. પચખાણ એટલે એક નાનકડો નિયમ. ધારણા અધિગ્રહથી તમે રોજે રોજ નિયમ પાળી શકો છો. નાનકડો નિયમ આપણા જીવનમાં લેવાનો છે, જે આપણને ભવિષ્યમાં થનારા પાપો
આરંભ સમારંભને જબરજસ્ત રીતે અટકાવે છે. એ કયા કયા નિયમો લેવા એ તમને દીપ્તિબેને પણ બધું ઘણું લિસ્ટ આપ્યું છે. તમે તમારી રીતે લઈ શકો છો જે લેવા હોય. મને જો પૂછવામાં આવે કે કયા નિયમ લઈ શકાય, હું એક જ કહું કે જેમાં સૌથી આરંભ સમારંભ વધારે છે, જેની અંદર આપણે મોટા પાપ બાંધીએ છીએ, એ છે રાત્રિ ભોજનનો ત્યાગ. આ માન્યામાં નહીં આવે, તમારા મગજમાં નહીં ઉતરે, પણ હું વારંવાર કહું છું અને કહેતો રહીશ. રાત્રિ ભોજનનો ત્યાગ એ સૌથી સારામાં સારો કર્મ બંધનો ઉપાય છે. એટલું જ નહીં, પણ ભગવાને ત્યાં સુધી કીધું કે જે આત્મા તમારા શરીરમાં રહેલો છે એ શરીરને સાચવવા માટેનો આ ઉપાય છે, સ્વાસ્થ્યને સાચવવા માટેનો આ સુંદર ઉપાય છે. એની સામે આપણને નડે છે આપણો ઈગો છે, એમ તો ના કહી શકાય, પણ એક વ્યવહાર કે હું પાર્ટીમાં જઉં છું, રાત્રે નહીં ખાઉં તો ખરાબ લાગશે કે આ શું કરે છે, રાત્રે ભોજન આ બધું નાટક કરે. આપણે લગ્નમાં જવાનું છે, રાત્રે મોડા ખાઈશું તો આ બધું સારું નહીં લાગે, ખાવું જ પડશે, બધાની જોડે બેઠા હોઈએ તો ખાવું તો પડે જ ને. અને આ ટેવ આપણને પડી ગઈ છે અનાદિકાળથી. અને એ રીતે આપણે, હું તમને ત્યાં સુધી કહું છું કે વ્યવહાર છે, આપણે રાત્રે ઓફિસથી મોડા આવીએ, જોબ પરથી મોડા આવીએ, ધંધેથી મોડા આવીએ, આ બધું જ બનવા જોગ છે. પણ ક્યાંક તો આપણે લિમિટ મૂકવી. 7 વાગ્યા પછી નહીં ખાવું, એટલું તો લિમિટ મૂકે. 8 પછી નહીં ખાવું, 8:30 પછી નહીં ખાવું. તમે 8:30 થી મોડા ઘરે આવશો તો કંઈક પ્રોબ્લેમ છે તમને એવું લાગે. એથી વધારે તો મોડા ના જાઓ ને. એ પછી નહીં ખાવું, એ ભોજન બેઠા એ પછી નહીં ખાવું. આવા નાના નાના નિયમોથી શું થાય છે કે આપણી અંદર એક જાગરણ, એક જાગૃતિ આવે છે. અને એની શરૂઆત ક્યાંથી કરવી પડશે? એની શરૂઆત આપણે અહીંથી કરવી પડશે. આપણા ત્યાં જ અનફોર્ચ્યુનેટલી આરતી મંગળ દીવો પછી પણ ભોજન ચાલુ છે. અને આપણે કારણો આપીએ છીએ, માફ કરજો, કારણ આપીએ છીએ, પાઠશાળાના છોકરાઓ આવે એમને સાચવવું પડે. એ છોકરાઓ મોટા થશે ને જ્યારે સમજશે ત્યારે આપણને કહેશે તમે અમને ચેતવ્યા કેમ નહીં? અમે રહી શકતા હતા, અમને બોક્સ આપવું હતું, અમે 15 મિનિટ વહેલા આવી શકતા હતા, ટીચરને અમે કહેતા હતા. આ બાળકોને, આ જનરેશનને જો આપણે સાચવીએ તો અત્યારથી જ ટેવ પાડવી પડશે. આરતી મંગળ દીવો પછી ભોજન બંધ. ઘણી વાર હું કહું છું, પણ એ બધું ઓફિશિયલ પાસ થવું પડે. મહેરબાની કરીને આપણે આ બધા પાપ બંધ કરીએ. અને સવારના નૌકારથી તો હજુ કદાચ છે ને તમે સૂર્યોદય પછી થોડું ઘણું, પણ એમાં પણ ઘણા લોકો મને કહે કે ચંદ્રકાંતજી રાત્રિ ભોજન તમે કહો છો અમારે ટ્રાવેલિંગ બહુ કરે. મેં તો ટ્રાવેલિંગમાં છૂટ રાખો. કોઈ વિશિષ્ટ સંજોગો મેં પણ રાખેલી, વિશિષ્ટ સંજોગોમાં તમે છૂટ રાખો, એનો વાંધો નથી. પણ આ જે સૌથી મહત્વની વાત છે રાત્રિ ભોજનનો ત્યાગ, એમાં તમે તમારા સ્વાસ્થ્યને તમે બચાવી શકશો. બીજી બધી વાત બાજુએ મૂકી દો. અને મહા આરંભ સમારંભ છે. આ જો આપણે કહીશું તો જ આપણને હક છે કે આમ થાય ને આમ ન થાય, આમ કરાય ને આમ ન કરાય. નહીં તો આપણે આ ક્રિયામાં એટલા બધા અટવાઈ ગયા છીએ કે આ બધામાં આપણું કોન્સન્ટ્રેશન ખૂબ છે અને બાકી બધી છૂટ આપણે લઈએ છીએ કારણ કે સગવડવાળી છે. માફ કરજો, પણ આપણને ગમે છે, આપણો વ્યવહાર પર સાથેનો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. શ્રીમદ રાજચંદ્રના આત્મસિદ્ધિનો આ પહેલો જ શ્લોક અદ્ભુત છે, કારણ કે સ્વરૂપને આપણે સમજ્યા નથી અને આપણો વ્યવહાર પર સાથેનો છે. બસ આને ખરાબ લાગશે, અને ખોટું લાગશે, રાત્રિ ભોજન નહીં કરવું તો એટિકેટ નહીં જળવાય, આમ નહીં થાય, અને એમાં આપણે અટવાઈ ગયા, એમાં શરીરને આપણે બગાડી નાખીએ છીએ અને બધું ચલાવીએ છીએ. સૌથી પહેલો પાયો આ છે. વર્તમાન માટે કાયોત્સર્ગ કીધો. હવે જો રાત્રિ ભોજનની જ્યારે આપણે આ બધી વાતો કરીએ છીએ ત્યારે પણ એ પણ સાચવવાનું છે કે આ બધી ક્રિયાઓનું અપલાપ નથી કરતો. ક્રિયા ખૂબ જરૂરી છે, ક્રિયા કરવી જ જોઈએ. ક્રિયા વિના એકલું જ્ઞાન નકામું છે, પણ જ્ઞાનને પણ આપણે અપલાપ બહુ કર્યો છે. જ્ઞાન તરફ આપણું લક્ષ્ય બહુ ઓછું છે. તમે જુઓ અત્યારે સમૂહ સામાયિકમાં એટલા છે, સ્વાધ્યાયમાં કેટલા માણસો આવે, સ્વાધ્યાય સત્સંગ કરતા હોય ત્યારે કે જેમાં ખરું સમજવાનું છે. અને સ્વાધ્યાય સત્સંગ પણ વ્યવહારને લક્ષીને કહેવામાં આવે છે. આપણી જે કઈ વાતો છે એ વ્યવહારને અનુલક્ષીને. અત્યારે આપણે કોઈ તત્વના ઊંડાણમાં જતા નથી. સ્વાધ્યાયમાં તત્વના ઊંડાણમાં જવા માટે એ તત્વવાળાની સાથે વાતો કરી શકાય. આપણું જીવન વ્યવહાર સાથે છે. આપણે વ્યવહારિક એક્ઝામ્પલથી સમજીએ છીએ, માટે વ્યવહારિક જીવનના દાખલા લઈને જ આ તત્વો સમજાવવામાં આવે છે. પણ એ સ્વાધ્યાયમાં આવનારા કેટલા?
સત્સંગ તરફ આપણે દુર્લક્ષ સેવ્યું છે અને એટલા જ માટે આપણે ડૂબી ગયા છે કે આ થાય ને ના કરાય. અહીં ઊભા રહેવાય, ડાબી બાજુ ઊભા રહેવાય ને જમણી બાજુ ઊભા રહેવાય, અહીંયા આમ થાય ને અહીંયા તેમ થાય. આ બધામાં આપણે ખોવાઈ ગયા, આપણે અટવાઈ ગયા, આપણે ડૂબી ગયા અને એને કારણે શ્વેતાંબર પરંપરામાં અતિરેક આ રીતે આવી ગયો. અને મને ખરેખર આનંદ થાય છે કે સ્થાનકવાસી પરંપરામાં સામાયિક ઉપર આજે પણ સ્વાધ્યાય ઉપર ભાર છે. આજે પણ છે. દિગંબર પરંપરાની અંદર આજે પણ સ્વાધ્યાય ઉપર ખૂબ ભાર છે. એ લોકો ત્યાં આગળ સૂત્રો ગોખે છે, મોઢે કરે છે અને અર્થ સાથે સમજે છે. આપણને અર્થ સાથે સમજવાનો આપણને સ્પર્શના નથી અને આપણે પછી કહે છે કે છોકરાઓને અંગ્રેજીમાં શીખવાડવું જોઈએ. આ છોકરાઓ જો આ સૂત્રો આટલા સુંદર બોલી શકે છે તો આ સૂત્રોનો જો અર્થ એમને સમજાવવામાં આવે તો કેમ ન કરે. અને આ બધા સૂત્રો, લોગસ સૂત્રો ગણધર ભગવંતોએ રચેલા છે. ખાલી સાંભળો ને તમે ભાવથી, શુદ્ધ ઉચ્ચારથી ઉચ્ચારેલા સૂત્રો, તો એ પણ કર્મ તોડી શકે એમ છે. વ્યવહારમાં આપણે સમજ, ડૉક્ટર પાસે ગોળી લઈએ છીએ અને ગોળી લઈએ અને એ ગોળીમાં આપણે ઇન્ગ્રીડિયન્ટ પૂછતા નથી. પ્રકાશભાઈ આપણને દવા આપે તો આપણે લઈ લઈએ, પણ આપણે એમને પૂછવા નથી જતા કે હવે તમે આ દવા આપી પણ તમે કહો કે આમાં શું શું છે. કારણ કે એ શ્રદ્ધાથી આપણે ગોળી લઈએ છીએ અને મટી જાય છે. એમ આ સૂત્રો પણ ગણધર ભગવંતોએ રચેલા સૂત્રો એટલી શ્રદ્ધાથી જો આપણે સાંભળીએ તો પછી કર્મ કેમ ન તૂટે. અને જો એના અર્થો જાણીએ તો ઘણું બધું કામ થઈ જાય. પછી ભલે તમે ફાસ્ટ બોલો, એનો કે એકવાર ડ્રાઇવિંગ આવડી ગયું પછી તમે ગાડી ફાસ્ટ ચલાવો, તમારે કંટ્રોલ છે, યુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ હાઉ ટુ ડ્રાઈવ. એમ આ સૂત્રો પણ એકવાર આવડી ગયા પછી ભલે પ્રતિક્રમણમાં તમે ફાસ્ટ બોલો પણ એકવાર એનો અર્થ સમજાઈ ગયો, એકવાર એનું રહસ્ય સમજાઈ ગયું. આ બહુ સાચવવાની જરૂર છે. ત્યાં મને એન્ટવર્પમાં પૂછ્યું હતું, 5 ભગવાન લાવ્યા, મને કહે કે ચંદ્રકાંતજી આને હવે આંગી માટે. મેં કહ્યું આંગી માટે મહેરબાની કરીને તમે ત્યાંથી ભારતથી સુંદર એના જે કંઈ ઉપર ચડાવવાના આવે છે બધું બનાવીને લઈ આવજો. કાગળના અને પ્લાસ્ટિકના ફૂલો ન ચડાવતા, મહેરબાની કરીને ના ચડાવતા. અંજન શલાકાવાળા પ્રતિમા જે જીવંત છે. મેં કહ્યું અમે તો ચડાવીએ છીએ કે અમારા ભગવાનને ના ચડાવીએ ને હવે તો ખોટું લાગે પાછું. એટલે અમે તો કાગળના ફૂલોથી શણગારીએ છીએ કારણ કે અમને આનંદ આવે છે. ભગવાનને તો આનંદ આવે કે ના આવે, અમને બહુ મજા આવે છે જોવાની. આપણે આ ક્યાં જઈ રહ્યા છે. અંજન શલાકાવાળા પ્રતિમાજી તમે જો લાવ્યા હોય અને એમને તમે કાગળના ફૂલો ચડાવો, મેં કીધું કે આ કરતા જ નહીં તમે. ફૂલો એનો તમે દોષ છે એ ભૂલી જજો. એ બધું બહુ ઉડાણની વાત છે, અત્યારે એમાં ચર્ચામાં પડતા નહીં તો પાલિતાણામાં શેત્રુંજયમાં આદિનાથ દાદા ઉપર ફૂલોનો વરસાદ ન વરસે. બધા લોકો મૂર્ખ નથી કે આચાર્યો કોઈ ગાડા નથી ત્યાં આગળ કહેનારા. પણ એ બધી વાત તો આપણે પ્રસંગોપાત કરીએ છીએ. વર્તમાન માટે કાયોત્સર્ગ એટલા માટે કે જ્યાં સુધી તમે કૌશગમાં છો ત્યાં સુધી તો કર્મ બાંધતા નથી. બાંધતા નથી એટલું નથી, પણ જે બંધાયેલા કર્મ છે ને તોડો પણ છો. અને આ કાયોત્સર્ગની વાત આપણે છેલ્લા 3-4 સ્વાધ્યાયથી કરી રહ્યા છીએ. આજે એ વાતને પૂરી કરી અને લોગસ સૂત્રમાં આપણે પ્રવેશ કરવો છે. સૂત્ર તો આખું નહીં થાય, આપણે પ્રવેશ કરવો છે. તો આ કૌશગ તમે જુઓ, જ્યારે પણ કૌશગ અપ્પાણમ ગોથિરાની આપણે બોલીએ છીએ ચૈત્યવંદનમાં, દેવવંદનમાં, સામાયિકમાં, પ્રતિક્રમણમાં, એના પહેલા આપણે 3 વાતો કરીએ છીએ, 3 સૂત્રો બોલીએ છીએ. કયા 3 સૂત્રો છે? ઇરિયાવહી કરીએ છીએ, અનર્થ તસ્વ ઉત્તરી કરીએ છીએ, અનર્થ બોલીએ છીએ અને પછી અપ્પાણમ ગોથિરા. તો એ પહેલાની આ 3 પ્રક્રિયા કેમ છે? ખરેખર તો ઇરિયાવહી શું છે કે પાપની આલોચના. જો પાપની આલોચના કરવી જ છે તો આ બધું બોલવાની જરૂર શું છે? આ એટલા માટે છે કે કદાચ જો ઇરિયાવહી દ્વારા પણ મારા પાપો ન ધોવાયા હોય તો હું તસ્વ ઉત્તરી કરું છું, વિશેષ શુદ્ધિ. તસ્વ ઉત્તરીકરણમ, તસ્વ એટલે તે પાપો ને વિશેષ શુદ્ધ કરવા માટે હું શલ્ય રહિત થવા માંગુ છું. એ બધા વિસલ્લીકરણમ, વિસોહીકરણમ, વિસલ્લીકરણમ, પાવાણમ કમાણમ નિજ્ઞાન થાય અને પછી બોલે છે ઠામી કૌશગમ. હું બોલ્યો તો ખરો પણ હવે મારે ખરેખર કૌશગમાં આવવું છે. મારે આત્માને સજા આપવી છે, આત્માને કૌશગમાં ઉભો રાખવો છે. જૈન ધર્મની અંદર આ શરીરને ને આત્માને સ્થિર રાખવાનું આવું આસન, આવો યોગ બીજે ક્યાં જોવા મળશે? તમે ગમે તેવા પતંજલિના યોગમાં જુઓ પણ જૈન ધર્મ આપણને પહેલેથી જ કૌશક શીખવાડે છે. શરીર, મનને અને આત્માને, શરીરને, મનને એક જગ્યાએ ઉભારીને કેવી રીતે સ્થિર રાખવું એ આપણને આ કૌશક શીખવાડે છે. પણ એ પહેલા ઇરિયાવહી, અને ઇરિયાવહીનો અર્થ પણ આપણે જોઈએ છે કે એક મેલ લાગ્યો હોય, આપણે જમવા બેઠા ને કંઈક
ડાઘો પડ્યો શાકનો કે ઢોળાયું અને એ લાગ્યો તો આપણે તરત એને પાણીથી ધોઈ નાખીએ, પણ પાણીથી ધોઈ નાખીએ હજુ ડાઘો ગયો નથી. આ ઈરિયાભાઈ એ કામ કરે છે, હજુ ડાઘો ગયો નથી તો આપણે સાબુથી ધોઈએ. એ તસ્સો ઉત્તરી. સાબુથી ધોવાથી પણ ડાઘો ગયો નથી તો શું કરશું આપણે છેલ્લે? પછી એ કપડાને ક્યાં નાખશું? લોન્ડ્રી. લોન્ડ્રીમાં નાખશું ને. તો આપણે શું છે અપડેટ, ડાઘો મને ગમે નહીં, ડાઘો એને હું પહેરીને જવું તો કેવું લાગે, એને લોન્ડ્રીમાં નાખી ધોઈને ઇસ્ત્રી કરવી પડે. બસ આ જ કૌશક છે. આ કૌશકમાં એ ડાઘાને, આત્મા ઉપર પડેલા એ ડાઘાને મારે સંપૂર્ણપણે કાઢી નાખવો છે અને એ કરવા માટે આપણે આ કૌશક કરીએ છીએ. હવે એને માટે અનર્થ એટલે આગારો એટલા માટે આ જ્ઞાની ભગવાન તો કેટલા સમજુ હતા, કેટલા દૂરંદર્શી હતા કે આ આપણે જાણીએ છીએ કે આપણે બધા છદમસ્ત છીએ. કૌશક લેતી વખતે કૌશકમાં હોઈએ તો છીંક આવે, બગાસું આવે, ઓડકાર આવે, વાયુ વિકાર, આ બધું કુદરતી થાય છે. તો કુદરતી થાય છે તો કૌશક કેવી રીતે કહેવાય? એમણે કહ્યું કે ભાઈ આ બધું થાય તો એ છૂટ છે. આ છૂટ ઉસસ્યણમ, ખાસીયણમ, છીયણમ, જંભાયણમ, આ બધું થાય તો તમને છૂટ છે, છતાંય તમારો કૌશક ભાંગતો નથી, કારણ કુદરતી છે. આ જ વ્યવહારમાં આપણે અપનાવો. આપણે કપડાં નાખ્યા, હવે કૌશકની અંદર બનાવીશું 4 વસ્તુ ખૂબ મહત્વની છે. કૌશકની અંદર 4 વસ્તુ, કારણ કે અનર્થમાં જ આપણે બોલીએ છીએ. અનર્થમાં શું બોલીએ છીએ? સુહુમેંગ અંસંચાલિંગ ખેલ દીખી છે એ ઉમાયેહિંગ આગારેહિંગ અભગ્ગો અવિરાયો હુજ્જમે કૌશગો જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુક કારણમ ન પારેની. એ જાવ અને તાવ એટલે શું કહે છે કે જ્યાં સુધી હું અરિહંત ભગવાનનું નામ ન લઉં ત્યાં સુધી મારો કૌશક હું પાળીશ, અખંડ રહીશ. એટલે કૌશકના અંદર 4 વસ્તુ બહુ મહત્વની છે. એક છે આગાર, બીજું છે સમય મહત્વનો છે, ત્રીજું છે એનું સ્વરૂપ, અને સ્વરૂપ કયું છે? ઠાણેણમ, મોણેણમ, જાણેણમ. અને પછી આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ અપ્પાણમ ગોચરાય, અને બને તેટલું સ્થિર રહેવા પ્રયત્ન કરીએ છીએ. હું એમ કહું કે એક વખત એ બી પ્રયોગ કરવા જેવો છે. ખાલી રાત્રે સૂતી વખતે લોગસ્તનો અથવા તો 12 નવકાર ગણીશું ઉભા બેઠા સુતા કૌશક સુતા થઈ શકે છે, પણ હલવાનું નહીં જરાય. તો અહીંયા આગળ આ આગારો છે. વ્યવહારિક જીવનમાં આપણે બધું જ કરીએ છીએ. આપણે લોન્ડ્રીમાં નાખીએ કપડાં તો આપણે બધા બરાબર જાણીએ છીએ કે 2 કપડાં ભેગા ના થાય. પેલું કોટનની જોડે આ ના નંખાય, અને આ નંખાય, મોજા નંખાય તો છૂટ, પેલા નંખાય તો છૂટ, બીજા પેન્ટ નંખાય તો છૂટ. આ બધી છૂટો લઈએ છીએ આપણે ત્યાં આગળ. એ આગાર છે. સમય આપણે ટાઈમ સેટ કરીએ છીએ પેલા મશીનમાં. બહુ ડાઘા પડ્યા હોય તો અડધો કલાક, વળી પોણો કલાક. આપણે બધું વ્યવહારિક જીવનમાં જુઓ કેવી બધી તૈયારી છે, પૂર્વ તૈયારી એ સેટ કરીએ છીએ. સ્વરૂપ આપણે જાણીએ છીએ. ઘણી વાર મશીન ધીમું ચાલશે, વળી પાછું બંધ પણ પડી જાય, વળી પાછું એકદમ ફાસ્ટ પણ ચાલશે. બધી સાયકલો બદલાય છે. આ બધી ધીરજ રાખ્યા પછી પ્રતિજ્ઞા શું થાય છે કે લોન્ડ્રી થશે, એની મને ખાતરી છે, લોન્ડ્રી થઈ જશે. બસ આ ખાતરી સાથે આપણે કરવાનું એ આ કૌશક. અને એ કૌશક તમને બીજો દાખલો આપું. આપણે કૌશકનો અર્થ શું છે? અપ્પાણમ ગોચિરામી. આપણું લક્ષ્ય શું છે કે કૌશકમાં મારે સ્થિર રહેવું છે. આ આપણું લક્ષ્ય છે. જો કૌશક બરાબર સમજવા માટે હું તમને એક વ્યવહારિક દાખલો આપું. મારે એરપોર્ટ પર જવું છે, મારું લક્ષ્ય છે, એ મારો કૌશક છે કે એરપોર્ટ પર મારે પહોંચવું છે. હવે જો આપણે તૈયારી કરી છે, ઇન્ડિયા જવું છે, ન્યુયોર્ક એરપોર્ટથી જવું છે, અહીંથી પોણો કલાકનો રસ્તો છે. ચાલો 15 મિનિટ વધારે આપો, પોણો કલાકનો રસ્તો છે. આપણે કેટલા વહેલા જઈશું? 2.5 કલાક વહેલા જઈશું. બહુ તૈયારી કરવા 2.5 કલાક વહેલા પહોંચીશું ત્યાં. તો શા માટે? કારણ કે આપણને ખબર છે કે આપણે અમુક આગારો વચ્ચે આવવાના જ છે. એની છૂટ લઈ લઈએ છીએ. કયા આગારો આપણે માની લઈએ છીએ મનમાં કે રસ્તામાં જઈશું, ટ્રાફિક સિગ્નલ નડશે તો છૂટ, ટ્રાફિક આવે એનો વાંધો નથી. રસ્તામાં ધારો કે ડિટૂર આવે તો છૂટ, એ પણ બરાબર છે. રસ્તા ખરાબ આવે તો છૂટ, ગાડી ધીમી પડે તો છૂટ. આ બધી છૂટ મનમાં આપણે રાખેલી છે, મનમાં આગારો સમજીને જ ગયેલા છે. પછી સમય પણ આપણે શું રાખીએ? જ્યાં સુધી હું એરપોર્ટ પર પહોંચું નહીં ત્યાં સુધી હું ગાડી ચલાવીશ, ચલાવવી જ પડશે ત્યાં સુધી. અને સ્વરૂપ શું છે? ઠાણેણમ, મોણેણમ, જાણેણમ. ગાડી ધીમી પણ ચાલે, કદાચ બંધ પણ પડી જાય, ગભરાવું નહીં. પાછું ફાસ્ટ પણ ચલાવવી પડે, ડિપેન્ડિંગ ઓન ધેટ. અને એ થાય ત્યારે આપણી પ્રતિજ્ઞા પૂરી થશે, હું એરપોર્ટ પર પહોંચીશ. તો એ પહોંચવા માટેના આ 3 વસ્તુ, 3 સ્ટેપ છે. એમ કૌશકમાં જવા માટેના આ 3 સ્ટેપ છે. ઇરિયાવહી, તસ્સ ઉત્તરી, અનર્થ અને પછી કૌશક. આ કૌશક
ક્યારે કૌશક આવો અદ્ભુત કૌશક બની જાય, જ્યારે આ સમજ આપણામાં આવે કે હવે હું કૌશકમાં છું અને આ નિયમ મેં લીધો છે, મારે આમાં સ્થિર રહેવાનું છે. તમને દાખલો છે ચંદ્રાવસંતક રાજાનો દાખલો યાદ છે ને, કે એમને કૌશકમાં એક એવો નિયમ લીધો કે જ્યાં સુધી દીવો ચાલુ છે ત્યાં સુધી હું કૌશકમાં રહીશ. અને સ્ટોરીમાં તો આપણે જતા નહીં, તમને ખબર છે પેલી દાસી આવી અને તેલ પૂરવા માંડી. હવે દાસીના મનમાં શું હતું કે ભાઈ રાજાજી અત્યારે કૌશકમાં છે ને કૌશક સામાન્ય રીતે અંધકારમાં હોય અને આ દીવો પૂરો થઈ જાય છે, લાવ એમને વિચાર એવો જ હશે કે દીવો રહે તેની સામે કરું, તો એણે તેલ પૂરવા માંડ્યું. પણ જુઓ કૌશકનું મહત્વ અહીંયા એ સમજી ગયા, રાજા સમજી ગયા કે આ દાસીની ભૂલ નથી એમાં, બરાબર છે, મારો તો નિયમ છે, તો એ છેક સુધી એ કૌશકમાં રહ્યા, આખી રાત કૌશકમાં રહ્યા. આપણે જગ્યાએ હોય તો દાસીને ધમકાવી કાઢી કે પાંચ છે તને અહીંયા હું કૌશકમાં છું, તું આ પૂરે રાખે, તરત જ કહીએ આપણે આ કૌશકમાં આ સાચવવાનું છે, કારણ કે એ નથી આપણે. અને કૌશકનું ઇતિહાસમાં મહત્વ તો ક્યાં છે? સુદર્શન શેઠની વાત તમે સાંભળી હોય તો, સુદર્શન શેઠ રૂપાળા હતા, સુંદર અલમસ્ત શરીર, અને રાજાની રાણીને એના પ્રત્યે મોહ થયો, બોલાવે છે અને ભોગ સુખની માગણી કરે છે. સુદર્શન શેઠ ના પાડે છે, રાણી છટકું ગોઠવે છે, બોલાવે છે કે મારા ઉપર બળાત્કાર કર્યો, એને પકડાવે છે, રાજા ફાંસીની સજા કરે છે. વિચાર કરો, ફાંસીના માંચડે સુદર્શન શેઠ જાય છે, પણ જતા પહેલા છેલ્લે પૂછે ને તારી શું ઈચ્છા છે? મારે કૌશકમાં રહેવું છે. કૌશક કરે છે, એની પત્ની મનોરમા કૌશક કરે છે એ વખત. અને શું થયું? સૂળીનું બન્યું સિંહાસન. સિંહાસન થઈ ગયું. કૌશકનો આ પ્રભાવ આ જ્યારે છે ત્યારે વિચાર કરો કે આ કૌશકનું કેટલું મહત્વ છે, કેટલું બધું મહત્વ છે આ કૌશકની અંદર. અને એનાથી પણ વિશેષ તમને જો એક એક્ઝામ્પલ તમને યાદ હશે, યક્ષા સાધ્વીજીનો. યક્ષા સાધ્વીજી એના સંસારી ભાઈએ દીક્ષા લીધેલી, અને સંસારી ભાઈમાં જે દીક્ષા લીધા પછી એમનાથી કોઈ તપ થતું નહોતું, તપ નતા કરી શકતા. પણ આ સાધ્વીજીને એમ થયું કે આજે મોટો દિવસ છે, ભાઈ મહારાજ તમે નવકારસિંહનું પચખાણ તો કે સારું, નવકારસિંહનો વાંધો નથી, નવકારસિંહનું પચખાણ લઉં છું. નવકારસિંહનું પચખાણ લીધું. હવે નવકારસિંહનું લીધું છે તો તમે હવે પોરસીનું લઈ લો ને. પોરસીમાં ક્યાં આવે? 1.5 કલાકનો સવાલ છે. પોરસીનું પચખાણ રાખે તો પોરસીનું લઈ લો, સાર્ધ પોરસીનું લઈ લો, 1.5 કલાક વધારે. એમ કરતા કરતા 12 વાગ્યા સુધી સાર્ધ પોરસીનું. હવે 7 પોરસી તમે કરી ચૂક્યા છો તો પૂરી મઠનું પચખાણ લઈ લો, 1.5 કલાક વધારે ઉમેરી દો, અને પછી પૂરી મઠનું લીધું છે, અવઢનું પચખાણ લઈ લો. 3 વાગે પચખાણ પાડવાનો સમય આવે, 3, 3:30, 4 લગભગ જેવો સમય. હવે 4 વાગ્યા ત્યારે પછી કીધું કે જુઓ ભાઈ મહારાજ, હવે તો પ્રતિક્રમણ કરવાના છે, પ્રતિક્રમણ પછી તો ભોજન લેવાય નહીં, તો હવે ઉપવાસ જ કરી નાખો ને. અને ખૂબ આગ્રહ હતો, ભાવ ખૂબ હતો, જાણતા હતા કે બેન મહારાજનો આટલો બધો ભાવ છે, અને એમને ઉપવાસ ચાલુ રાખ્યો. રાતના તબિયત બગડી અને ભાઈ મહારાજ કાળધર્મ પામ્યા. યક્ષા સાધ્વીજીના મન ઉપર શું થયું હશે વિચાર કરો, કે મારા કારણે મારા ભાઈ મહારાજનો સ્વર્ગવાસ થયો, કાળધર્મ પામ્યા, મૃત્યુ થયું, આપણી ભાષામાં કહીએ તો ખોટું થઈ ગયું, ખૂબ દુઃખ થયું એને, અને શોક કરે છે. ત્યારે સંઘ જુઓ, હવે સંઘની વાત તમે કરો, એ વખતનો સંઘ પણ કેવો હશે. સંઘ આવીને કહે છે, સંઘના જે 5 માણસ કે ભાઈ આ તમે મારા સાહેબ તમારો કઈ દોષ નથી, આમાં તમારો આમાં બિલકુલ દોષ નથી, નિમિત્ત હતું, બનવાનું એ બની ગયું. તમે તો જાણો છો કર્મનું તત્વજ્ઞાન કે ના બધું સમજુ છું, પણ નિમિત્ત હું બની અને મારે નહોતું કરવા જેવું, ભલે બનવાનું તું બની ગયું. તો કે આનો કોઈ ઉપાય? તો કે એક જ ઉપાય છે. સાધ્વીજી કહે છે એક ઉપાય, જો સિમંદર સ્વામી મને કહેશે તો જ હું માનીશ, નહીં તો નહીં માનું, તો જ હું એમ કે આ દુઃખ નહીં કરું. હવે સિમંદર સ્વામી પાસે જવું કેવી રીતે? આ એ કાળની વાત છે જે કાળે આ તત્વ હતું. તો સમગ્ર સંઘ નક્કી કરે છે કે આપણે કૌશકમાં રહીએ. મારો કહેવાનો મતલબ અહીંયા શું છે, કૌશક બીજા માટે પણ કરી શકાય, બીજાના સારા માટે, કલ્યાણ માટે પણ તમે કૌશક કરી શકો છો જો ભાવથી કરો તો. સકળ સંઘ નક્કી કરે છે કે આપણે કૌશકમાં રહીએ. સંઘ કૌશક રાખે છે, ચાલુ રાખે છે, દેવ હાજર થઈ જાય છે. એમાં પણ સત્વવાળા 5 માણસો હશે જેને આ આખું નક્કી કર્યું. દેવ હાજર થઈ ગયો, દેવને કહેવામાં આવ્યું કે આ છે. દેવ કહે છે કે હું લઈ જાઉં છું એમને. દેવ પાસે બળ છે, એમની પાસે શક્તિઓ છે, અને એ રીતે પોતે એ બળથી એને પણ કે લઈ જાઉં છું, પણ એક જ શરત છે કે જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી સંઘ કૌશકમાં રહેવો જોઈએ. સંઘ કબૂલ કરે છે.
અને વૈક્રિય લબ્ધિથી એને લઈ જાય છે ત્યાં સિમંદર સ્વામી પાસે, અને સિમંદર સ્વામી કહે છે તું ભગવાન તો જ્ઞાની છે, જાણે જ છે, આવતાની સાથે જ કહે છે કે આમાં તારો દોષ નથી, તારો આમાં દોષ બિલકુલ નથી. બસ એ ભગવાનનું વચન સાંભળી પછી તો કંઈ ડૉક્ટર આપણને કહે કે આ ગોળી તમે લઈ લો, પછી આપણે આર્ગ્યુમેન્ટ કરીએ. ભગવાને જ્યારે કીધું પતી ગયું, પછી એ શોક દૂર કરે છે. કૌશગ બીજાના માટે પણ કરી શકાય. કૌશગનું આટલું બળ છે, અને આ ક્યારે આપણે સમજી શકીએ? આ ક્યારે સમજી શકીએ? જો કૌશગનું મહત્વ આપણે સમજાય તો. અને કૌશગનું મહત્વ ક્યારે સમજાશે? જો અનર્થ સમજાશે તો. અનર્થનું મહત્વ સમજાશે ક્યારે? કે જો તસ્વ ઉત્તરી સમજાશે તો. તસ્વ ઉત્તરી ક્યારે? જો ઇરિયાભાઈ સમજાશે તો. આ એક વાર સમજવાનું છે. પ્રતિક્રમણની બુકમાં બધું આપેલું છે. થોડુંક ચિંતન કરો, થોડુંક ચિંતન. નિયમ આ લેવા જેવો છે કે રાત્રે સૂતા પહેલા એક પાનું વાંચીશું, એક સૂત્રનું એક પાનું વાંચીશ, એનો અર્થ સમજી, એક જ ગાથા એનો અર્થ સમજીને હું સૂઈ જઈશ. તમને આશ્ચર્ય થશે, જેમ જેમ વધારે વાંચશો, જેમ જેમ એના અર્થ સમજશો, એમ તમને એ પ્રત્યે ભાવ થશે કે ના, આ મોટા મહાપુરુષો ગાડા નથી તો રોજ પ્રતિક્રમણ કરતા હતા. એ ગાડા નતા કે કૌશક કરતા હતા. અને એ લોકો તરી ગયા, એ લોકો આગળ જઈ ગયા. તો આપણે જ્યારે બી તરીએ ત્યારે પણ આપણા કર્મનો ક્ષયોક્ષમ તો થાય ને. ક્રિયાઓ સાથે નથી આવવાની, સાથે આવશે તમારું શું આવવાનું? સાથે છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને તપ. એ સાથે આવવાનું છે, એ સાથે આવવાનું છે. એટલે જ્ઞાનનો ક્ષયોક્ષમ કરવા માટે ફરી ફરીને કહું છું કે આવો એક નાનકડો નિયમ રાખો. એક ગાથા વાંચો ને 5 મિનિટ થશે, વધારે નહીં થાય ને. એનો અર્થ સમજો, બસ એટલું જ કરવાનું છે. એક ગાથાનો એનો અર્થ જે તમને સરળ લાગે. એ કૌશગમાં મહત્વ શું છે? હવે આપણે મૂળ વાત વિષય ઉપર આવી છે, લોગસ્થમાં જઈએ. આપણને કહેવામાં આવે છે, અત્યારે પણ વાતથી સામાયિક લીધું ત્યારે, એક લોગસનો કૌશગ ના આવડે તો 4 નવકાર. હવે જુઓ અહીંયા આગળ અપેક્ષાએ નવકાર કરતા કૌશગનું મહત્વ, લોગસનું મહત્વ વધી ગયું. પ્રતિક્રમણમાં પણ આ કહેવામાં આવે છે, એક લોગસનો કૌશગ અથવા 4 નવકાર. એ ખોટો શબ્દ છે, અથવા નથી, ના આવડે તો જ 4 નવકાર. કારણ એક જ છે કે કૌશગ એક લોગસનો કરવાનો છે, ખરેખર તો 25 શ્વાસોશ્વાસનો કૌશગ કરવાનો છે. 25 વખત શ્વાસોશ્વાસ લેવાના. અને શ્વાસોશ્વાસ લેતી વખતે એ વખતે આપણે દેવ ભાવમાંથી ઉઠી અને આત્મભાવનું ચિંતન કરવાનું. હવે મહાપુરુષો જાણે છે કે આત્મભાવનું ચિંતન આપણે આત્મામાં ઊંડા ઉતરી શકવાના નથી. તો પછી આલંબન કોનું લેવું? તો 24 તીર્થંકરોનું આલંબન લેવું. એટલે લોગસ્થા આપણને આપી દીધું કે લોગસ્થનું તમે, લોગસ્થામાં 24 ભગવાનના નામ તમે લો. એટલે ભગવાનના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ 4 નિક્ષેપા છે. નામનો પણ એક મહિમા છે. લોગસ્થ તમે ભાવપૂર્વક બોલો, એનો પણ જબરજસ્ત મહિમા છે. નામનો પણ મહિમા છે. તમે આજે ફિલ્મ સ્ટારનું નામ લો તો આપણા મનના ભાવ બદલાઈ જાય છે. તો પછી આમાં કેમ ન બદલાય? પણ એ ક્યારે બદલાશે? જ્યારે એ ભગવાન કેવા હતા અને એમણે શું કર્યું એ આપણે સમજીએ અને જાણીએ તો. એ 25 શ્વાસોશ્વાસનો કૌશક છે. લોગસ્થના પદ 7, એક ગાથા 7, એક ગાથામાં 4 પદ, તો 7 ગુણ્યા 4 એટલે 28 પદ આવે. એક શ્વાસોશ્વાસે એક પદ, તો આપણે કેટલા પદ લેવા પડે? 25 પદ લેવા પડે. એટલે છેલ્લા 3 છોડી દેવા પડે. એટલા માટે ચંડેસુ નિમલાયરા સુધી આપણો કૌશક કહેવામાં આવે છે કે ચંડેસુ નિમલાયરા સુધી તમારે કૌશક રાખવાનું. એવી રીતે 4 લોગસ્થ આવે તો 100 શ્વાસોશ્વાસનો કૌશક. 12 લોગસ્થ આપણે પક્ષીમાં કરીએ છીએ, 300 શ્વાસોશ્વાસ. 20 લોગસમાં 500 શ્વાસોશ્વાસ અને 40 લોગસમાં 1008. એટલે 40 લોગસ વત્તા 1 નવકાર. ખરેખર નવકારના 8 પદ છે. 8 પદ છે. એટલે 1 લોગસ બરાબર 4 નવકાર ગણો તો 8 ચોખ્ખું 32 શ્વાસોશ્વાસ થાય. એટલે એ યોગ્ય નથી, પણ છતાંય કશું જ નથી તો નવકાર, કશું નથી આવડતું તો નવકાર તો ગણો કમસે કમ. એટલી આપણને છૂટ આપી દીધી. ખરેખર ગણવાનો છે લોગસ. અને રાઈ પ્રતિક્રમણની અંદર ખરાબ સ્વપ્નું આવ્યું હોય, સવારના તમે પ્રતિક્રમણ ઉઠો તો સાગરવર ગંભીરા સુધી બોલવાનું કીધું છે. 108 શ્વાસોશ્વાસનો કૌશક, 4 લોગસમાં એક સાગરવર ગંભીરા સુધી. એ શા માટે? કારણ કે 108 ક્યારે થાય? 108 ક્યારે? 108 ને 4 ભાગો તો કેટલા થાય? 27 થયા. એટલે 27 પદ બોલવાના લોગસના. એટલે સાગરવર ગંભીરા 27મું પદ આવે, 28મું છોડી દેવાનું. સીધા સીધે મમાદી સંતુ છોડી દેવાનું. એટલે સાગરવર ગંભીરા સુધી. આ બધું કેમ છે? પ્રતિક્રમણમાં બધા એના જવાબ આપેલા. તમે પ્રતિક્રમણની એક બુક મંગાવો ભારતથી, બીજા બધા ચોપડી મંગાવવા કરતા એક સુંદર પ્રતિક્રમણના અર્થોની બુક મંગાવો. અને એમાં એના રહસ્યોમાં
બધા રહસ્યો અંદર આપેલા છે, એક રહસ્યો અંદર આપેલા છે. અને એવી બધી બુક તમે જોશો, વાંચશો તો એની અંદર પ્રતિક્રમણની રહસ્યોની ઉપર 3 ભાગમાં એક બુક છે, નામ ભૂલી ગયો એનું, માર્ગ 3 ભાગમાં એક બુક છે, હું તમને નામ પછી યાદ આવશે. સૂત્ર સંવેદના તો છે, સૂત્ર સંવેદના પણ છે, અને સૂત્ર સંવેદના એક બહુ સુંદર છે, 4 ભાગમાં છે, એ પણ તમે લાવજો. અને બીજી એક 3 ભાગની અંદર પ્રતિક્રમણના અર્થોની બુક છે, એ પણ વસાવવા જેવી છે, જેની અંદર તમે વાંચો તો આ બધા રહસ્યો અંદર આપેલા છે, એક રહસ્યો અંદર આપેલા છે. મૂળ વાત ઉપર આવીએ. લોગસ ચતુર્વિંશતિ સૂત્ર કહે છે. લોગસ સૂત્ર જો રચેલું છે ગણધર ભગવંતોએ, ગણધરોએ રચેલું સૂત્ર છે, એટલે એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન ના કરતા મહેરબાની કરી. એ ગણધરોએ રચેલું સૂત્ર છે. લોગસ સૂત્ર એટલું સરળ છે, ભગવાનના નામ બોલવાના છે, બધાને આવડે, કોને ના આવડે. પણ એમાં જે પહેલું છે, જ્યારે ગણધર ભગવંતો કોઈ પણ મહાસૂત્રોની રચના કરે છે તો પહેલું હંમેશા મંગલાચરણ કરે, અને લોગસનું પહેલું સૂત્ર એ મંગલાચરણ છે. અને પેલામાં શું કહે છે? લોગસ ઉદ્યોગરે, લોકમાં ઉદ્યોગ કરનારા. એક શબ્દ મારો વિચારતો હતો બોર્ડ લાવવાનો, પણ પાછું પાનું ફેરવવું પડે એટલે હું લાવ્યો નથી, પણ તમને બધાને આવડે છે લોગસ. લોગસ ઉદ્યોગરે, લોગસ એટલે લોકમાં. વિચાર કરો, લોગસ લોકમાં. હવે લોકમાં તો કયા લોકમાં? લોકમાં એટલે પબ્લિકમાં નહીં, પછી આપણે તો વ્યવહાર એવો સમજી લઈએ ને પબ્લિકમાં છે. લોકમાં એટલે સમગ્ર 14 રાજલોકમાં, 14 રાજલોક રૂપી વિશ્વમાં. તો 14 રાજલોક કેમ કીધા? ખરેખર તો 3 જ લોક છે. એક મધ્ય લોક જેમાં આપણે છીએ, નીચે નારકી છે, અને ઉપર દેવલોક છે. પણ દેવલોકના 7 ભાગ કર્યા, એટલે 7 રાજ. નારકીમાં 7 ભાગ કર્યા, 7 રાજ નીચે, આપણો અંદર ભાગ આવી ગયો, પૃથ્વીનો થોડો ભાગ, એટલે 14 રાજલોક થઈ ગયો. એ 14 રાજલોકની અંદર, સમગ્ર લોકની અંદર ઉદ્યોત કરનારા એટલે પ્રકાશ પાથરનારા કોણ છે? તીર્થંકરો છે. એટલે કીધું લોગસ ઉદ્યોગરે, સમગ્ર લોકની અંદર પ્રકાશ પાથરનારા. ત્યારે આપણને એમ થાય કે સૂર્ય અને ચંદ્ર પ્રકાશ પાથરે છે, કાંઈ નથી. સૂર્યનો પ્રકાશ અત્યારે છે હિન્દુસ્તાનના કોઈ ખૂણામાં જુઓ તમે તો શું હશે? પ્રકાશ હશે. આપણે 12 વાગે જયારે અહીંયા આગળ વાપરતા હોઈશું કે બહાર નીકળી વખતે, ત્યાં શું હશે? રાત હશે કે નહીં? તો સૂર્ય પણ બધે પ્રકાશ નથી પાથરતો. તો આ તો પ્રકાશ પાથરનારા છે. અને અઢી દ્વીપમાં થઈ અને આપણા જૈન દર્શનમાં 166 સૂર્યો છે, 166 સૂર્ય છે, 166 ચંદ્ર છે. તો બધી ભૂગોળની વાતો છે. પણ એટલા ભેગા થાય તો પણ પૂરો પ્રકાશ નથી આવતો. એ પ્રકાશ પાથરનારા આપણા તીર્થંકર ભગવંતો છે. આવું કોણ કહે છે? ગણધર ભગવંતો છે, જેમને આટલું જ્ઞાન છે. હવે જે આવા માણસો આપણને એમ કે આટલો પ્રકાશ પાથરે છે, તો એ પ્રકાશ આપણા ઉપર કેમ ન પડે? અને એ ક્યારે પડશે? કે જ્યારે આના પ્રત્યે બહુમાન થશે. જ્યારે બહુમાન થશે, જ્યારે શબ્દ સાંભળો લોગસ ઉદ્યોગરે, મનમાં તમે પ્રકાશ રેલાવજો. આ સૂત્ર યાદ રાખવાની પદ્ધતિ તમને કહું છું. લોગસ ઉદ્યોગરે બોલીને પ્રતિક્રમણમાં અર્થમાંથી અટકી ના જતા, ચોપડી બંધ કરીને વિચારજો ઉદ્યોગરેનો અર્થ શું? 14 રાજલોકની અંદર જે પ્રકાશ પાથરે છે, અને એમાં મારા ઉપર અત્યારે પ્રકાશ છલકાઈ રહ્યો છે, એવા આ તીર્થંકર ભગવંતો એ પહેલું વિશેષણ આપી દીધું જબરજસ્ત. ધમ્મ તીર્થય રે. ધમ્મ એટલે ધર્મ, તીર્થય રે એટલે તીર્થની સ્થાપના કરનારા, જે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરી છે. પ્રેસિડેન્ટનું ઇનોગ્રેશન થાય તો આપણને યાદ રહે છે કે આ બુશે બધું સ્થાપના કરી. તો ભગવાને આ સ્થાપના કરી છે મહાવીર સ્વામીએ, એના પ્રત્યે આપણને બહુમાન ના હોય કે આ 2600 વર્ષથી આ શાસન એટલું જબરજસ્ત ચાલે છે. અત્યારે આ પરદેશોમાં આટલા જિનાલયો થઈ રહ્યા છે, એવા ભગવાન પ્રત્યે આપણને બહુમાન ના થાય? તો કીધું ધમ્મ તીર્થય રે. અને જીણે કીધું, જીણે એટલે જીનેશ્વર ભગવંતો, જેને રાગ દ્વેષને હરી લીધા છે. આ જીનેશ્વર ભગવંતો છે. એ જીણે કીધું 3 વિશેષણ તો એ આપ્યા. ચોથું વિશેષણ કીધું અરિહંતે. આ અરિહંત છે, તીર્થંકર છે. તીર્થંકરની વાત કરી. કિત્તૈસમ, એનું હું કીર્તન કરીશ. જો શબ્દ શું કીધું? એમને હું વંદન કરીશ એ નથી, કીર્તન કરવું. કીર્તન કરવું એટલે તમે હિન્દુ પરિભાષામાં સાંભળો, જ્યારે કીર્તન કરવાનું હોય ત્યારે કેવા તમે ડૂબી જાઓ છો અંદર. ત્યારે કીધું કે હું કીર્તન કરીશ.
અને કીર્તન કરીશ પછી ત્યાં યાદ આવે છે કે હું ભગવાનનું કીર્તન કરું નહીં. 24 સંપી કેવલી, 24 અપી, 24 એટલે 24. હું કોનું કીર્તન કરીશ? 24 તીર્થંકરનું કીર્તન કરીશ. પણ ત્યાં પણ એમના એ મર્યાદામાં રહેતા નથી. જુઓ જૈન ધર્મની વિશાળતા તમે જુઓ. એ 24નું નહીં, 24 તો હમણાં થઈ ગયા, પણ મારો આત્મા પણ ગઈ અવસર પીણીમાં હતો, એના પછીની અવસર પીણીમાં આવવાનો છે. તો હું કોનું કીર્તન કરું? અપી. અપી એટલે જેટલા ભૂતકાળમાં થઈ ગયા બધા તીર્થંકરો, જેટલા ભવિષ્યમાં થવાના છે બધા તીર્થંકરોનું. અને કેવલી શબ્દ વાપર્યો, 24 સંપી. અને કેવલી એટલે માત્ર તીર્થંકરો નહીં, જેને કેવળ જ્ઞાન થયું છે. આ ધર્મની વિશાળતા તમે જુઓ. આવું અદભુત સૂત્ર જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને કેટલું બહુમાન થવું જોઈએ. ખાલી એક એક શબ્દ તમે વાંચીને એનું વિશેષણ કદાચ જુદા પાડો, ચોપડી બંધ કરીને વિચારો, તો તમને એનું બહુમાન થશે. અને પછી આ બહુમાન થયા પછી 24 તીર્થંકરોના નામ આવે છે. પણ આ બહુમાન ક્યારે થવું જોઈએ? સમય થઈ ગયો. આ પહેલી ગાથા પૂરી કરી લઈએ, 1-2 મિનિટ વધારે લઉં છું કે આ જે પહેલી ગાથા છે મંગલાચરણ કેમ છે કે પહેલી ગાથામાં પંચ પરમેષ્ઠી છે. નવકાર મંત્ર છે આખો. નવકાર મંત્ર શોધી કાઢો. લોકસ્થ ઉદ્યોગ કરે, લોકમાં ઉદ્યોગ કરનારા, એ બધા ઉદ્યોગ કરનારા ઉપર છે અત્યારે. ક્યાં આગળ છે? સિદ્ધશિલાઓ છે ને. એ કયા છે? સિદ્ધ છે કે અરિહંત છે? સિદ્ધ. તો નમો સિદ્ધાણમ. નવકાર તમને લાવું છું. નમો સિદ્ધાણમ. ધમ્મ તીર્થય રે, ધર્મ તીર્થની સ્થાપના કોણ કરે છે? નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ, નમો અરિહંતાણમ પહેલા જ બે લાવી દીધા. અને પછી કે છે જીણે. આ જીણે શબ્દથી નમો આયરિયાણમ લેવાનું છે. નમો આયરિયાણમ એટલા માટે કે એ જીનેશ્વર બનવાનું જેનું લક્ષ્ય છે અને જે આ અરિહંતની આરાધના કરી રહ્યા છે એવા આચાર્ય ભગવંતોને અહીંયા વાત છે. એ જીણે અરિહંતે એટલે આચાર્ય ભગવંત પછી ઉપાધ્યાય ભગવંત આવે છે કે ઉપાધ્યાય ભગવંત આ અરિહંતની ઉપાસના કરે છે કારણ કે જ્ઞાનનો ક્ષયોક્ષમ જબરજસ્ત થયેલો છે. એ ઉપાધ્યાય ભગવંત નમો ઉજ્જાયણ. અને કેવલી એ છેલ્લો શબ્દ. કેવલીનો અર્થ કેવળ જ્ઞાન એ જ જેનું લક્ષ્ય છે એવા સાધુ ભગવંતો. સાધુ ભગવંતોનું લક્ષ્ય શું છે? કેવળ જ્ઞાન પામવું. નમો લોએ સર્વસાહુણમ. આખો નવકાર છે એની અંદર. તમે આ બધી છે ને અનુપ્રેક્ષા, આ ચોપડીમાં નહીં આપેલું હોય, પણ આ બધી અનુપ્રેક્ષાઓ તમારે અનુપ્રેક્ષાઓની ચિંતન, આ ચિંતન તમે લાવો. આ એક એક સૂત્રની અંદર કેટલા રહસ્યો છે. ભક્તામરના એક શ્લોક ઉપર આટલી બધી ટીકાઓ કેમ લખાય? તત્વાર સૂત્રના એક શ્લોક 344 ગાથા છે, પણ 1.5 લાખ 2 લાખ ગાથાઓની ટીકાઓ લખાઈ છે. એ ટીકા એટલે શું? એનું વિશ્લેષણ, એનું છેદન ભેદન કરી નાખો તમે. એક એક છૂટા પાડો. પેલા ઓનિયનના જેમ પડ છૂટા પાડતા જાઓ, પડ છૂટા પાડતા જાઓ, એક પછી એક નવું નીકળતું જાય. એમાં સૂત્રોની અંદર સૂત્રોના રહસ્યો ત્યારે તમને યાદ આવશે. અને આ જ્યારે આપણે સમજીએ ત્યારે આપણને એના પ્રત્યે અહોભાવ થાય. આવા તીર્થંકર ભગવંતો આવા સરસ ધર્મ તીર્થની સ્થાપના ક્યારે કરે? કે જ્યારે સમોવસરણમાં બેસે. અને સમોવસરણ એટલે મારી તમારી રિદ્ધિ શું? દુનિયાભરની રિદ્ધિ સિદ્ધિઓ ભેગી કરો તો ઓછી પડે એવો ભગવાનનો વૈભવ છે. સુવર્ણ સિંહાસન પર જ્યારે ભગવાન ઉપર એક વસ્ત્ર પણ નથી, પણ સુવર્ણ સિંહાસન, રત્નજડી સિંહાસન ઉપર બેસાય અને દેવો બેસાડે છે, 3 આંગળ અધર રહેશે. અને આવું સુંદર સિંહાસન અને આટલા બધા લાખો દેવદેવીઓ હાજર રહે. આ ભવ્યતા જો એ લોકો સમજી શક્યા છે દેવો, તો પૃથ્વી ઉપરના આપણને બહુમાન ના થાય. માટે આપણે કહીએ ધમ્મતીર્થ છે. લોગસ્થ આટલું જબરજસ્ત પાવરફુલ સૂત્ર છે. અને આ પાવરફુલ સૂત્ર છે એટલે પછીની 3 ગાથાઓમાં 24 જે તીર્થંકરોના નામ છે 8, 8 ને 8. અને પછીની જે 3 ગાથા છે એના પછી 3, 1, 2, 4 ને 3, 7 પછીની 3 ગાથા એ તો અદભુત છે. એના વિશ્લેષણમાં તો કદાચ 2 સ્વાધ્યાય થશે. એ ગાથા તો અદભુત છે. આરોગ્ય બોયલાભમ સમાહિવર મુત્તમમ દિંતુ. અને છેલ્લે કહે છે સિદ્ધા સિદ્ધિ મમદી સંતુ. મને સિદ્ધિ આપો. એ સિદ્ધિ આપનારો ખરેખર સિદ્ધિ આપી શકે એવું આ લોગસ્થ છે. એના ઉપર બહુમાન થશે, બહુમાન થવું જોઈએ. બસ હું ત્યારે પૂર્ણ કરું છું. 3-4 મિનિટ વધારે થઈ છે, ક્ષમા માંગુ છું. પણ મારી તમને વિનંતી છે કે ઘેર પુસ્તક હોય તો ખોલજો. લોગસ્થની પહેલી ગાથા ઉપર થોડું ચિંતન કરજો.
વાંચજો તો તમને બહુમાન થશે, અને જ્ઞાનનું બહુમાન થશે તો તમારી ક્રિયા એ અકબંધ રહેશે. ક્રિયા રાખો જ, ક્રિયાને અટકાવવાની નથી, પણ જ્ઞાનનું બહુમાન. અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને. એમને ગૌતમ સ્વામીને એટલા માટે યાદ કરીએ છીએ કે એ જ જેમણે આ લખ્યું છે. ગણધર ભગવંતોએ આ રચેલી જે રચનાઓ છે. અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. 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 અનંત લબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામીને. ગુરુજીને શાસન દે. સામાયિક પારી લઈએ અને પછી 1-2 મિનિટ બેસજો. 2-3 મહત્વની એનાઉન્સમેન્ટ કરવી છે. 2 મિનિટ બેસજો પ્લીઝ. ચાલો.